નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના મરોલી 4 રસ્તા પર શુક્રવારે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલા અમેરિકા સ્થિત એનઆરઆઈ દર્દીની 108ની ટીમે ત્વરિત સારવાર આપી જીવ બચાવ્યો હતો। આ સાથે ટીમે દર્દીની લાખોની કિંમતી વસ્તુઓ સુરક્ષિત આપી પરિવારને પરત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। મરોલી 4 રસ્તા પર અકસ્માત થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી। કોલ મળતાની સાથે જ એમ્બ્યુલન્સ માત્ર 5 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। દર્દી ગંભીર હાલતમાં હોવાથી તેમને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતનો ભોગ બનેલા દર્દી મૂળ અમેરિકાથી આવ્યા હતા। તેઓ ગણદેવીથી સુરત પોતાના પુત્રની વહુના ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી। અકસ્માત સમયે તેમની પાસે કોઈ સગા સંબંધી હાજર નહોતા। દર્દી પાસે ₹5 લાખની કિંમતના સોનાના ઘરેણાં, ગોલ્ડ ચેન, બ્રેસલેટ અને વીંટી મળી આશરે 1.50 લાખની કિંમતનો આઈફોન 17 પ્રો અને ₹50,000 રોકડા હતા। આ ઉપરાંત તેમની પાસે મોપેડ બાઇકની ચાવી પણ હતી। કુલ મળીને ₹7 લાખથી વધુની મત્તા તેમની પાસે હતી। હોસ્પિટલ પહોંચ્યા બાદ 108ની ટીમે દર્દીના ભાઈના પુત્ર મયુરભાઈનો સંપર્ક કર્યો હતો। મયુરભાઈ હોસ્પિટલ પહોંચતા જ 108ની ટીમે તમામ ઘરેણાં, રોકડ રકમ અને આઈફોન રૂબરૂમાં તેમને સોંપી દીધા હતા। દર્દીના પરિવારે 108ની ટીમની આ ત્વરિત કામગીરી અને પ્રામાણિકતાની ભારે પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।